જય સ્વામિનારાયણ. મારા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ફરાળી ડમ્પલિંગ. જે મોમોઝ લવર છે તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું હવે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલા સાબુદાણા લઈ લઈશું. હવે સાબુદાણાને આપણે નેચરલ પિંક કલર આપવા માટે એક બીટને છીણીને પાણીમાં ઉકાળીને તેનું પાણી લઈએ આપણે. ત્યારબાદ આપણે 2 કલાક માટે સાબુદાણાને પલળવા દઈશું અને સાબુદાણા ડબલ થઈ જાય ત્યાં સુધી એને રહેવા દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા સાબુદાણા પલળીને ડબલ થઈ ગયા છે અને મસ્ત પિંક કલર આવી ગયો. હવે ફ્રેન્ડ્સ, આપણે સાબુદાણાને ટીકીનો શેપ આપે એ રીતના મસળી લઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે 1 ચમચા જેટલો ફરાળી લોટ એડ કરશું અને એને મિક્સ કરી નાખશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. 1 ટેબલસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરીએ. 1 ટેબલસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીએ. ત્યારબાદ બધું આપણે મિક્સ કરીએ. ડમ્પલિંગ બને એવું બાઇન્ડિંગ કરી નાખશું. અને હવે ફ્રેન્ડ્સ, આપણે કોબી, બ્રોકોલી, કેપ્સિકમ, ધાણા, મરચાં અને પનીર એ બધું જ ને એક સાથે એક પ્લેટમાં લઈશું. ત્યારબાદ આપણે એક પેન લઈશું, તેમાં ઓઇલ સ્પ્રે કરશું અને ઓઇલને ગરમ થવા દઈશું. ઓઇલ હવે ગરમ થઈ ગયું છે આપણું, તો હવે એમાં આપણે વેજીટેબલને એડ કરીએ. તો સૌ પ્રથમ આપણે પહેલાં મરચાંને એડ કરશું અને મરચાંને ધીમી આંચ ઉપર સાતળી લઈશું. મરચાં સતળાઈ જાય ત્યારબાદ આપણે એક બાઉલ જેટલી કોબી એડ કરીએ. એક નંગ જેટલું કેપ્સિકમ એડ કરીએ. બ્રોકોલી એડ કરશું. 1 ટેબલસ્પૂન મરી એડ કરીએ. 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીએ. 1 ટેબલસ્પૂન ઓરેગાનો એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. ત્યારબાદ 100 ગ્રામ જેટલું પનીર એડ કરશું. હવે મસાલો રેડી છે. લઈશું અને એમાં ધાણા એડ કરશું અને એના મીડિયમ સાઇઝના બોલ વાળી લઈશું. આપણા બોલ હવે રેડી છે. પાણી એડ કરીને એને ધીમી આંચ ઉપર ગરમ થવા દઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે હાથ ઓઇલવાળા કરશું અને સાબુદાણાને હાથમાં ફેલાવશું. ત્યારબાદ જે આપણે બોલ્સ બનાવેલા છે વેજીટેબલ્સના, એના આખા રાઉન્ડમાં બોલ કરીને ગ્રીનને એકદમ ઢાંકી દઈશું અને મસ્ત રાઉન્ડ શેપનો બોલ બનાવી આપશું. હવે ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે બધા જ બોલ કમ્પ્લીટ કરી લઈશું અને પછી આ બોલ્સને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું. આ બોલ્સ આપણા રેડી છે. હવે આપણે ગાઈસ એને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું 8 થી 10 મિનિટ માટે. ત્યારબાદ આપણે ડમ્પલિંગ ઉપર કાળા તલને લગાવી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણા સાબુદાણા વેજ ડમ્પલિંગ રેડી છે, જેને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરશું. જો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.